અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. તો દિન પ્રતિદિન વાયરલ ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં સોલા સિવિલ હોસ્પિટલમાં પાછલા અઠવાડિયામાં કેસ નોંધાયા હતા. સિઝનના કારણે વાયરલ ઇન્ફેક્શન વધી ગયું છે. એક અઠવાડિયામાં વાયરલ ઇન્ફેક્શનના 1386 કેસ નોંધાયા છે. ત્યારે ગળામાં દુખાવો, શરદી થઈને તાવ આવવો જેવા વિવિધ લક્ષણો જોવા મળી રહ્યા છે. ડેન્ગ્યુના 2 કેસ, ટાઇફોઇડના 4, જ્યારે ઝાડા ઉલટીના 9 કેસ નોંધાયા છે. અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ગત અઠવાડિયામાં આ કેસ નોંધાયા હતા. ત્યારે સિઝનના કારણે આ પ્રકારે વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધેલું જોવા મળી રહ્યું છે. એક અઠવાડિયામાં વાયરલ ઇન્ફેક્શનના અંદાજિત 1386 કેસ સામે આવ્યા છે, જેમાં ગળામાં દુખાવો થવો, આ સાથે શરદી થઈને તાવ આવવો જેવા વિવિધ લક્ષણો જોવા મળી રહ્યા છે. ડેન્ગ્યુના 2 કેસ અને આ સાથે ટાઇફોઇડના 4 કેસ નોંધાયા છે, તેમજ ઝાડા ઉલટીના 9 કેસ નોંધાયા છે. વાયરલ ઇન્ફેક્શનના કેસમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં સોલા સિવિલ હોસ્પિટલમાં ગત અઠવાડિયાના કેસ સામે આવ્યા છે. સિઝનના કારણે વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધી ગયું છે. એક અઠવાડિયામાં વાયરલ ઇન્ફેક્શનના 1386 કેસ સામે આવ્યા છે, જેમાં ડેન્ગ્યુના 2 કેસ સામે આવ્યા છે.